હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ છો ને? આ મારા નાના એવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે અમે આવ્યા છે જો વાડીએ ભાઈ, રાતના બધા આવ્યા છે વાડીએ આજે. ચાલો ભાઈ વાડીએ રાતની ચક્કર મારીએ જોઈએ, આંબામાં જોઈએ બગીચો બગીચો કેવો છે, કંઈ જોવા મળે તો કંઈ જોશું, દીપડા કેવું કંઈ હશે તો ભાઈ. તો જોઈ લો અમે આવી ગયા છે બધા મિત્રો વાડીએ આજે, બધા જો આવ્યા છે. ને આ છે અમારી વાડીનો નજારો, જોઈ લો મિત્રો કેવો છે અમારા વાડીનો નજારો. જો આંબા વાવ્યા છે ભાઈ, કલમું છે ને તુવેર ને એ છે, પણ તુવેર પણ છે ભાઈ મિત્રો. અને અમે જો હવે જશું આમ આગળ. હવે જો આ બધા આવ્યા છે મિત્રો, ઊભા છે બધાય. અને હવે મિત્રો જઈએ અમે હવે આગળ, હાલીને તળાવ બાજુ જતા હતા, આગળ ચાલીને જતા હતા બધાય. ચાલો ભાઈ કંઈ જોઈ તો મગર બગર જોઈએ, પછી બગીચાની અંદર જાશું. તો તળાવમાં લાઇટું કરતા હતા બધા, જોઈ છે આગળ. હવે લાઇટ બત્તી પણ અમારી સાથે છે. અને તળાવમાં જો ભાઈ લાઇટ કરે છે, કંઈ જોવા મળે તો કંઈ મગર કે એવું કંઈ હશે તો જો મળે તો. ને જો બત્તી કરી તો મિત્રો હાવજ જોવા મળ્યો છે, જોરિયો હાવજ છે એવું. હવે હાવજ હોય કે બીજું કંઈ હોય એ કંઈ ખબર નથી પડતી. અમે તો જોઈ અને પછી આમ આગળ જતા રહ્યા. ચાલો ભાઈ હવે વાડીમાં આટો મારી લઈએ, કે આમ વાડીએ આટો મારી લઈએ. આ બધા અમારી સાથે જો પાછળ પાછળ આવે છે. ચાલો ભાઈ પછી બગીચાની અંદર અમે જઈએ. અમારે છે રોહિતભાઈ. રોહિતભાઈને તો બહુ અમારા દાંત આવે છે. ના આખી બોલે છે આમાં, આવો આવો એમ કહે છે. અમને બરકતું એવું લાગે છે, પણ આમાં કંઈ સમજાતું નથી કોને બરકે. આમાં કે આવે છે એવું કંઈક બોલે છે. વાજિંત્રું ગોઠવું હોય કે સ્પીકર ગોઠવું હોય, એટલે એવું છે કંઈક. હાલો મિત્રો, આ વાડીના પોપિયા બહુ મોટા છો. હજી તો જો એક નાનું છે, એનાથી ઉપર મોટું છે. એક તો અહીંયા લટકે છે ઉપર. જોઈ લ્યો ભાઈ, અમારા પપૈયા જોઈ લો, 5-5 કિલોના. 5-5 કિલોની વસ્તુ છે અમારે પપૈયામાં. જો પાકશે ત્યારે કેવડા થશે, બહુ મોટા થશે હજી તો. હાલો મિત્રો હવે આગળ જઈએ આપણે. આમાં દીપડો કઈ જોવા મળે? બગીચામાં ભાઈ તુવેર પણ વાવી છે, તુવેર પણ છે. ને અમારે જો આંબામાં છે ને મોર આવ્યા છે, એટલે મોર તમે જોઈ લો કેવા છે મોર. મોર તો સારા આવ્યા છે. ને આ ભાઈ તુવેર છે ભાઈ. આમણું બતાવો ભાઈ, ઈશાંત આમણું બતાવો. જો આ છે અમારી તુવેર ભાઈ. જો કેરી નાની નાની ખાકટી પણ આવી છે, જોઈ લો ભાઈ મિત્રો. આ ખાકટી આવી છે ને આ તુવેર ને છે. ને આગળ જો અહીંયા મોટી કેરી છે. જો આમાં જો આ કેરી બતાવો ઈશાંત ભાઈ, આ કેરી બતાવો. જો અહીંયાથી કેમ છે કેરી? જો કેરીનું પણ જોરદાર આવી છે ભાઈ, ફાલ ફૂલ ને સારો આવ્યો છે. વાહ, અહીંયા તો બહુ વાવ, કિતના બ્યુટીફુલ હે, બહુ સુંદર હે. જોઈ લો મિત્રો, આ છે ભાઈ ખાકટી, બહુ મોટી મોટી આવી ગઈ છે. જોઈ લેજો ભાઈ, ઝૂમ કરીને બતાવજો ભાઈ. ઈશાંત ભાઈ ઝૂમ કરીને ખાકટી બતાવજો ભાઈ, કે નહીં ભાઈ લાગવું જોઈએ ભાઈ. જો આગળ પણ બતાવો ભાઈ. જો અહીંયા પણ જો અહીંયા પણ ઈશાંતભાઈ અહીંયા પણ છે. ઈશાંતભાઈ જો અહીંયા બતાવજો, મોટી કેરી છે. આમાં કેરી છે મોટી મોટી, જોઈ લો. આ બતાવવો જોઈએ કેરી. જો મોટી કેરી છો ભાઈ, ખાકટી થઈ ગઈ. અટાણે ખાવાનું પણ અમને અત્યારે રાતે મન થાય, પણ આ તોડાય તો નહીં. આ અમારું એક ખેડૂતનું છે ને, સોનું જ કહેવાય છે. જેમ સોનું કેમ બળતું જાય છે ચાંદીની, એમ આ બધી વસ્તુ છે ખાકટીની. બધું ભાવ બહુ તો હોય અત્યારે, એટલે એને તોડાય નહીં આપણે. આમાં ભાઈ જે સોનું પાકે ને એવું તો ક્યાંય ના પાકે. આમાં સોનું પાકશે. જો આ કેવા મોર આવ્યા છે. જો મિત્રો આ નાની નાની ખાકટી આવી ગઈ છે. જો ભાઈ એમ તો સારું છે, આમાં ફાલ તો સારો આવ્યો છે ભાઈ. મોરે સારા આવ્યા છે. જોઈ લો મિત્રો આ મોર. જો આ મોર બતાવો ભાઈ. ઈશાંત આ મોર બતાવી છે કેવા છે. જો હા જબ્બર મોર આવ્યા છે પણ. આ અમારી ગીરની ભાઈ રોનક, ગીરની રોનક. કેસર કેરી હો, પ્રખ્યાત છે ગીરની પ્રખ્યાત કેરી. ખાવા આવજો મિત્રો. હાલો આગળ અમે જઈએ છીએ. આમાં ધીમે ધીમે આમાં દીપડા બીપડા કેવી જો ભાઈ ખાકટી આવે છે. જો રોપડા હજી 3-4 વર્ષના જ છે. અને જો આ ખાકટી આવી છે અમારે. આ અમારું હોનું હો ભાઈ, આ હોનું કહેવાય. આ હોનું, ઓલું આ હોનું નો કહેવાય. 22 કેરેટ આ કહેવાય, 24 કેરેટ ને આ હોનું છે અમારું બાપા. કઈ ના ઘટો, ખાકટી એવી આવી છે. જો આ 4 વર્ષની કલમમાં છે. જો રોપડામાં કેમ છે બાકી. જો આ હોનું કહેવાય. આ બતાવો ભાઈ, આ હોનું, આ પાક્કું હોનું આને કહેવાય. લીલું, એકદમ લીલું હોનું હો ભાઈ. માર્કેટમાં લીલું હોનું જ આવશે હમણાં. જો મિત્રો આ જો અમારે જો અહીંયા નારિયેળી આવી ગઈ. નારિયેળીમાં પણ ત્રોપા આવી ગયા મિત્રો. જોઈ લેજો. જો ત્રોપા અહીંયા આવ્યા મિત્રો, 3 ત્રોપા આવી ગયા ભાઈ. હવે એને અત્યારે તો ન તોડાય. હવે મિત્રો એને છે ને આપણે દિવસના તોડી અને ખાવું અને પીવું ને એમાં નારિયેળ બારિયેળ ને કાઢશે, મલાઈ બલાઈ ને ભાઈ. 3 ત્રોપા છે અમારે.
આ છે અમારો જો પાણીનો કુંડો જોઈ લો મિત્રો. અહીંયા હાવજુ પાણી પીવા ક્યારેક ક્યારેક આવે છે. આ અમારો કુંડો છે પાણીનો, એમાં જો પાણી ભર્યું છે. હાવજુ બહુ આવે પાણી પીવા બહુ આવે છે અહીંયા જો અહીંયા. છેલ્લે છેલ્લે પણ અમારા એવી નાની એવી મારેથીની નાની કલમ છે, પણ એમાં જો ભાઈ કેરી તો જોવા આવી. આ અમારું છે ને લીલું સોનું કહેવાય છે મિત્રો. આ લીલું સોનું જોઈ લો જોવો ભાઈ, લીલું સોનું કેમ છે અમારે જો કેરી. અત્યારે તો ખાવાનું કેવી મન થાય, પણ આને તોડાય નહીં. આ અમારું એક જાતનું સોનું જ છે. આ ખેડૂનું પાકું સોનું છે, લીલું સોનું. હો ભાઈ, તો અમારો આ હાવજુનો ને બગીચાનો વ્લોગ હતો. તો તમને કેવો લાગ્યો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જો કેરી લેવી હોય તો મારો કોન્ટેક કરજો. નીચે હું ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપી દઈ છે. પ્યોર ઓર્ગેનિક કેસર કેરીઓ તારાલાગીની પ્રખ્યાત કેરી છે. અને કોન્ટેક કરજો, મારા નંબર એમાં ડિસ્ક્રિપ્શનમાં તમને નીચે આપી દે, કોલ કરો. કૃષિ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે લગભગ 20 થી 25% જો ફૂટ થઈ છે. તો આ વર્ષે કેરી મોંઘી છે, છતાં પણ આપણે આપણા જે ફોલોવર હશે તેને આપણે સસ્તા ભાવે પણ કેરી ખવડાવશું. થોડું ઘણું ડિસ્કાઉન્ટ. તો કેરીના સમયે આપણે ભાઈના નંબર આપ્યા છે, એમાં તમે સંપર્ક કરી ને નોંધાવી લેજો.